કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બધાને. બાપા સીતારામ ને ગુરુદેવ દત્ત બધાને. જો આજે સવારની શરૂઆત બહુ મોડી છે. મહેમાન હતા ઘરમાં અને બધી અમુક જૂની વાતો લઈને બેસી ગયા. ટાઈમ જ ના રહ્યો. જો ઘડિયાળમાં 11:30 થઈ ચૂક્યા છે. અત્યારે મારા મહેમાન ગયા છે સિટીમાં, ખરીદી કરવા આવ્યા છે. એટલે રસોઈ પાણી કંઈ કરવાના નથી, બહાર જમી કરીને પરવારીને આવવાના. આવશે 5 વાગતા અને હું જાઉં છું ડીમાર્ટમાં કરિયાણું લેવા. અને બીજું એ અમારા ખનકબેન ગયા છે ટ્યુશનમાં. આજે એને એક્ઝામ હતી એની હિસાબથી. એટલે જો આવી લેફરાઈટ થઈ છે. આજે નવા દિવસની શરૂઆત મારે આવી રીતના થઈ છે. આજે મસ્ત રવિવાર છે. કાલેથી તો સોમવાર રેગ્યુલર સ્કૂલો ચાલુ, ટ્યુશનો ચાલુ. એટલે હવે દિવાળી સુધી આ જ રહેશે લેફરાઈટ. એટલે જો એ બધું સીવવાનું કામ પણ મારે દેવાનું હતું, પણ એમાંથી એકદમ મહેમાન આવી ગયા છે. એના હિસાબથી અટક્યું છે. કંઈ નહીં, મહેમાન આજનો દિવસ છે ને કાલનો દિવસ, પરમ દિવસ રાતના નીકળી જવાના છે. એટલે 2 દિવસ આપણે આવું જ રહેવાનું છે. કંઈ નહીં, ચલો હું ડીમાર્ટમાં જાઉં છું. આવીને તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ કે હું શું લાવી કરિયાણામાં. ટાઈમ મળશે તો ડીમાર્ટનો બી તમને વિડીયો શૂટ કરીશ અને તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ. કંઈ નહીં, ચલો ડીમાર્ટમાં. કેમ છો? જો અમે ડીમાર્ટમાં જઈ રહ્યા છે. ત્યાં જઈને તમારી જોડે ચોક્કસ વિડીયો બનાવીશ, સર્વિસ તો બનાવીશ, કારણ કે અવાજ બધું બહુ જ હશે એના હિસાબથી. જો પંકજ જાય જો બેગોની ખરીદી થઈ રહી છે ડીમાર્ટમાં. આજે સ્ટીકર લીધા છોકરીઓએ. શું લીધું? હજી લેવાનું બાકી છે. ચાલો શું લેવાનું છે? અમારા કનકબેનને બેગ લેવાનું છે. નીચે ચોપડાથી માંડી, કંપાસથી માંડી, ટી શર્ટો બધું જ આવી ગયું છે ડીમાર્ટમાં. ક્રોકરી બધી કાચની, સ્ટીલની બેગો. એ આની માટે ખનક માટે બેગ જોઈ લો ને. એક ના લેવાની છે. આ 399 કેવી? ખનક કેવી બેગ પસંદ કરીને આવી નહીં? ડાર્ક કલર નહીં લે. હું તો મોટી લઈ. આવડી ના લે, આ કામની નથી કઈ. એક નહીં માર. એના આલે વધારે એને ચાલે એટલે આલે. ખનકને ચોપડા આવે હારી જોજો. આ તારા માટે આજ આવો હોય. આ ચોપડા વધ્યા વાલી તો જો મોટી છે આવી. જો લાઈ જો બરાબર જ સાઈઝ છે. તો ડીમાર્ટમાં ખરીદી ચાલુ થઈ ગઈ. સ્કૂલો ખુલી એટલે દફતર, પેન્સિલ, રબર, કંપાસ, બોક્સ. કે નાની સાઈઝ છે? તમે કોઈ મોટી સાઈઝ તો હતી કઈ હતી? આ મોટી સાઈઝ. એ મેરા મોટી સાઈઝ છે. આ બ્લેક જે લે ને બેટા. એ તો નહીં મજા આવે. જો ખનકબેન માટે બેગો અદલ બદલ કરી રહ્યા છે અમારા ખનકબેન. કેવી ગમે છે? જો અમારા ખનકને તો આ જ બેગ ગમે છે. એ ના પાડે છે ને. જો બીજી બધી ત્યાં ઢોલો બહુ છે. જો અમે ખનક માટે આ બેગ પાસ કરી છે. બ્લેક કલરની, પિંક કલરની બધું બહુ મહેનત કરે છે. એ આ બેગ જુઓ તો આ મસ્ત જો ગમી મને. આનો કલર બી મસ્ત જ કલર. આ લેવું જ ગ્રે કલર છે. જો ટીથી કરેલી જોયું? જોઈ લો. આ લઈ લે ખનક. હા
આ તો પનીર મને પૈસા આપે બે આપવા હું તમને ઘેરથી નાખું આ બે લઈ લીધો મારા કનક માટે ચાલો આગળ મમ્મી ટી-શર્ટ હવે સ્કૂલ યુનિફોર્મ પહેરવાના છે ચલ એ તારી પડે તું મમ્મી ચડ્ડા લે દે તારા અહીં ચડ ના મારા કનક બેન ચપ્પલ લેશે કેવા લઈશ આ પ્લાસ્ટિકના લઈશ જુદી હતી આની ભાજી હા જોઈ એ નહીં ફાવે તને જોઈજો નહીં ફાવે ખનક તને હા એટલે રહેવા દે ને તું પહેરીશ બી નહીં જો મારા ખનકબેન ચપ્પલની ચોઈસ કરે છે કેટલી વાર લાગશે ખબર નથી કંઈ નહીં ચલો ફરી મળીએ લઈ કાલે તો પાછી વાત બસ હોટલમાં જો મારા ધોલમાં ખમણ લઈ આવ્યા એકલા ખાવા ખમણ તો મારે ઘરનું છે ખાવું હતું બેર જ ના પડે અને બીજું એ જો મારી ખરીદી બધી જ કરી લીધી 8,000નું બિલ બન્યું છે મસ્ત અને બીજું એ ખાધી છે ખરીદી બી થઈ ગઈ ડિમાન્ડમાં કાલથી સ્કૂલ ચાલુ બધું લેફ્ટ રાઈટ ચાલુ છે આજે મસ્ત ખરીદી થઈ ગઈ મારા ફટાફટની સ્કૂલ બેગ લઈ લીધી હજી બૂટ બાકી છે બૂટ લેવા સાંજે જવાનું છે કોને ખાના બૂટ લેવા જવાનું છે ને હા ત્યાં જવાનું અત્યારે અહીંયા રસ્તામાં જતા લઈ લો હા રસ્તામાં છે લઈએ ચલો બૂટની બી ખરીદી કરી લઈએ એટલે મારે એક ટેન્શન ઓછું લઈને ચલો પેલો આવ્યો છે બીજો રાતમાં આવવાનો છે કેમ છો જો મેં જમી કરીને શાકભાજી લઈને બેસી ગયા છે બહાર જો એક બાજુ વાત ચાલે ફોન ઉપર બેઉ બેનપણીઓ બહાર બેન મોજ મારીએ છીએ અમારા બેઉ ટાબરિયા સૂઈ ગયા કારણ કે મારા ખનકની સવારની સ્કૂલ છે એટલે એ તો સૂઈ ગયા છે વહેલી 8:30નું ટ્યુશન છે અને 12:30ની સ્કૂલ છે અને 5:30 છૂટશે એટલે સૂઈ ગઈ છે મારી મિસ્ત્રી પણ સૂઈ ગઈ છે અને અમારા વાલા ગયા છે આંટો મારવા અને મારા 2 ડાયમંડ ગયા છે નીચે રાઉન્ડમાં આવું બધું ચાલે છે મારે ટાઈમ જ ના રહે જમી કરી લીધું મસ્ત ભાજી બી બનાવ્યા હતા એમાં વિડીયો શૂટ કરવાનો રહી ગયો કારણ કે આટલા બધા માણસ હોય એટલે એક પછી એક બધું ભૂલી જવાય છે આવું બધું ચાલે છે આજે આખો દિવસ મારી બ્લોગની શરૂઆત આવી થઈ છે અને આવી ગઈ છે લેફ્ટ રાઈટ આજે હું ડીમાર્ટમાંથી કરિયાણું પણ લઈ આવી તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કર્યો છે ચોક્કસ જોજો આજે કાલથી સ્કૂલો પણ ચાલુ થાય છે એના હિસાબે આવું બધું ચાલે છે ચલો કાલે નવા દિવસની નવા બ્લોગ સાથે ફરી મળીશું અને બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બાપા સીતારામ ગુરુદેવ દત્ત નવા દિવસ નવા બ્લોગ સાથે કાલે ફરી મળીશું મારી ચેનલ લાઈક કરજો શેર કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અવારનવાર આ વિડીયો તમને જોવા મળે હર હર મહાદેવ